હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે, તો આ તરફ દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી, જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સાથે સાથે માછીમારોને પણ 5 દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઈને 2 સિસ્ટમ સક્રિય થઈ છે. એક સિસ્ટમ રાજસ્થાનમાં તો બીજી સિસ્ટમ મધ્યપ્રદેશમાં એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.